સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા હોવાની માહિતી આપી હતી। સુરત શહેરના ભાજપ અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈ સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડેની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આપમાં જોડાનારાઓમાં પૂર્વ સુરત કોંગ્રેસ પ્રમુખ શંભુ પ્રજાપતિના દીકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ, ઉત્તર ભારતીય સમાજના કોંગ્રેસના આગેવાન અવધેશસિંહ સહદેવસિંહ રાજપૂત, હરિમંગલસિંહ રાજપૂત, સૌરાષ્ટ્ર દલિત સમાજના ગિરીશ સોસા, કનુભાઈ દેસાઈ રબારી, પવન ચાવડા ભરવાડ, ઉત્તર ભારતીય બિહાર સમાજના જાવેદ રુસ્તમ, ભાજપના જીતુભાઈ સીતારામ કુંભાર, યોગેશ રોહિદાસ પાટીલ, મહેશ કુમાવત અને સ્મિત શ્રવણ શર્મા આપમાં જોડાયા હતા। અમે તો હંમેશા સુરત શહેરના, ગુજરાતના એવા તમામ લોકો જે રાજનીતિ સાથે જોડાયેલા છે, સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે અથવા જાગૃત યુવાન તરીકે કંઈક ને કંઈક કામ કરતા રહ્યા છે અથવા એમની ભાવના છે કે સુરત શહેરને નવી રાજનીતિક ક્રાંતિ મળવી જોઈએ, રાજનીતિક ક્રાંતિ આગળ વધવી જોઈએ, તમામ લોકોનું હંમેશા સ્વાગત કરવા માટે આતુર છીએ। આ તમામે તમામ આગેવાનો અમને કોઈક ને કોઈક કાર્યક્રમમાં જ્યાં પણ ભેગા થતા હતા ત્યારે બહુ સકારાત્મક ચર્ચાઓ થતી હતી અને લોકો અમે હંમેશા કહેતા હતા કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો। અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમે જે કામ કરી રહ્યા છો એ કામ આગળ વધે અને એમાં અમારી ક્યાંય પણ જરૂર હોય, અમારા લાયક કાંઈ પણ કામ હોય તો અમને કહેજો। અને આજે એ જ વાતને લઈ અને આ લોકો એવું નક્કી કર્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મેયર બને એવા તમામ શક્ય પ્રયાસો થવા જોઈએ ને એના માટે અમે અમારું શ્રેષ્ઠ અને યોગ્યતમ યોગદાન આપીશું અને ભાવના સાથે આ લોકોએ અમારો સંપર્ક કર્યો, કોઈકનો સંપર્ક અમે કર્યો અને તમામ લોકો આજે જોડાઈ રહ્યા છે। અને આપની ચેનલના માધ્યમથી ગુજરાતના લોકો આ જોઈ રહ્યા છે કે કેવી રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે। નમસ્કાર, મીડિયાના સૌ સાથી મિત્રોને આજની આ પ્રેસ વાર્તામાં સ્વાગત છે। આજે સુરત શહેરમાં શહેર પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ભંડેરીની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના વિવિધ હોદ્દાના આગેવાનો આજરોજ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે। હું આગળની વાત કરવા માટે ધર્મેશભાઈને વિનંતી કરીશ કે ધર્મેશભાઈ તમામ સાથીઓના પરિચય સાથે એમને પાર્ટીમાં પ્રવેશની પ્રક્રિયા આગળ વધારે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।